વાત કરીશું ઉજવણી કરો પરંતુ કચરો કેમ આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે। અલગ અલગ દ્રશ્યોથી આપણે શરૂઆત કરીશું। સુરતના દ્રશ્યો છે। લગભગ એકાદ મહિના જેટલો સમય થયો કે જ્યારે સુરતમાં વરઘોડાને દંડ કરવામાં આવ્યો હતો। તંત્ર દ્વારા વરરાજાને દંડિત કરવામાં આવ્યા હતા અને એની પાછળનું કારણ એ હતું કે આ વરઘોડામાં બેફામ કચરો ફેલાવવામાં આવ્યો હતો। અલગ અલગ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। પહેલી તસવીર એ છે કે જેમાં દેખાઈ રહ્યું છે કે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી। વરઘોડો નીકળ્યો હતો અને એના કારણે રસ્તા પર કચરો કરવામાં આવ્યો, ગંદકી કરવામાં આવી અને એના લીધે વરરાજાને દંડિત કરવામાં આવ્યા હતા। અને બીજી બાજુ આજની આ ઘટના છે કે જ્યારે કતાર ગામમાં જાનૈયાઓએ ખુદ પોતે ફટાકડા ફોડ્યા બાદ સફાઈ કામ કર્યું હતું અને ખુદ મેયર દક્ષેશ માવાણીએ આ જાનૈયાઓની કામગીરીની પ્રશંસા કરી છે। આપણી સાથે હાર્દિક પીઠવા કે જેઓ ખુદ વરરાજા હતા તેઓ જોડાઈ ગયા છે। હાર્દિકભાઈ, સ્વાગત છે। જ્યારે પણ આપણે રસ્તે નીકળતા હોઈએ ત્યારે આપણે જોઈએ કે કોઈ જાન ત્યાંથી નીકળે છે, ઉજવણી કરે, એમાં કોઈ જ ક્યારેય વાંધો ન જ હોવો જોઈએ, પરંતુ એ ફટાકડા ફોડે છે, એ જે નાના નાના કાગળિયા ઉડાવે છે ને એના કારણે આખા રસ્તા પર બેફામ કચરો થઈ જાય છે અને પછી એમ જ છોડીને ત્યાંથી જતા રહે છે। તો એવો સવાલ થાય કે નાગરિક તરીકેની આપણી ફરજો શું આપણે ભૂલી રહ્યા છીએ? આપે જે આ કામગીરી કરી છે, કેમ આપને લાગ્યું કે સફાઈ કામ કરવું જોઈએ? નમસ્કાર મિત્રો, મારું નામ હાર્દિક પીઠવા છે। 26 તારીખના મારા મેરેજ હતા। મને મારા પિતાજી પ્રેરણા મળી છે કે ગમે ત્યાં પણ આપણા લીધે કોઈને નુકસાન થાય એવું કાર્ય ના કરવું જોઈએ। તો અમે જ્યારે વરઘોડો કાઢતા ત્યારે ઉત્સાહને લીધે મારા મિત્ર વર્તુળે ફટાકડા ફોડ્યા હતા। તો એ વાત મારા પપ્પાને જાણ થઈ તો તરત જ મારા પિતાએ લોકોને ત્યાં આજુબાજુ કઈ સાવરણા હતા તો સાવરણા પકડાવીને બધું જ સાફ સફાઈ કરાયું અને એ પણ જાણ હતા કે એને પણ જાણ હતી કે આ પ્રકારનો નિયમ છે, કાયદો છે, સરકાર દ્વારા લાગુ પાડ્યો છે કે આ રીતનું કોઈ બી ગંદકી કરશો તો 8,000 મતલબ એટલી મુદ્દતની દંડ વસૂલ કરવામાં આવશે જાનૈયા બાજુથી। તો એને જાણ હતી। તો ને બીજું એ કે આપણું સુરત સ્વચ્છતાના મોખરે છે, મતલબ પ્રથમ ક્રમાંકે આવે છે। તો એ ક્રમાંક જાળવી રાખવા મતલબ એને જાણ હતી કે આપણી શું ફરજ છે। એના હેતુથી મતલબ આ ગંદકી ના થાય એ મતલબ આ રીતનું એ પગલું ધારણ કર્યું હતું। હા, બિલકુલ, આપે જે કામગીરી કરી એ સારી કામગીરી છે હાર્દિકભાઈ, પરંતુ બધા જ શહેરોમાં આવી સ્થિતિ અમે જોઈએ છીએ, આવા દ્રશ્યો આપણે જોતા હોઈએ છીએ અને આપણને સવાલ થાય કે આવી રીતે ગંદકી ફેલાવીને જતું રહેવાનું, તમારી ઉજવણી બીજા માટે કેમ હેરાનગતિ થાય? તો તમને લાગે છે કે તમે શું સંદેશ આપશો એ તમામ લોકોને કે એમણે પણ પોતાની નાગરિક ફરજોનું પાલન કરવું જોઈએ? હું લોકોને એ જ સંદેશો આપી કે આપણા થકી કોઈને નુકસાન થાય, આપણા થકી કોઈ પણ હેરાન થાય એવું કાર્ય કદી પણ ના કરવું જોઈએ। આપણે જે પણ કાર્ય કરીએ તો બીજાને નુકસાન થાય એ કાર્ય ક્યારેય ના કરવું જોઈએ। તેનો નિકાલ આપણે જાતે જ કરવો જોઈએ। અત્યારે આપણે ઉદાહરણ લીધું જ છે ને અમે પણ એ લીધું જ છે કે અમે જ ફટાકડા ફોડ્યા અને અમે જ પોતે સાફ સફાઈ કરી અને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેથી લોકોને એના થકી એ લોકો પણ આ રીતનું પગલું ભરીને આ જે કચરો થાય છે, આ રીતનું જે પ્રદૂષણ થાય છે એ બધું દૂર કરી શકે। અમે પણ એ લોકો બધાને ઉદાહરણ પૂરું પાડ્યું છે। હા, પણ હું હંમેશા લોકોને એક સંદેશો આપીશ લોકોને કે આ રીતનું ઉજવણી કરો તો સાથે સાથે તેનો નિકાલ પણ પોતે જ કરવો જોઈએ। હા હાર્દિકભાઈ, કહેવત છે કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે। વારંવાર ફરજોનું હકનું ભાન કરાવવામાં આવે છે પરંતુ લોકો એ માનતા નથી। સુરત તંત્ર દ્વારા દંડ ફટકારવાની શરૂઆત કરવામાં આવી। તમને લાગે છે કે આના કારણે પણ લોકો થોડું ઘણું જાગશે, સજાગતા આવશે એમનામાં? લોકો અત્યારે મેડમ વાત સાચી છે તમારી, લોકો પણ આ મોજશોખ વધતા જાય છે। પૈસા સામે કોઈ જોતું નથી, મોજશોખ વધતા જ જાય છે। તો લોકો પોતાના મોજશોખના લીધે દંડ પણ ભરવા તૈયાર છે, પણ એ ચાલો પૈસા આજ છે ને કાલ નથી, પણ જે પ્રદૂષણ થાય છે, કચરો થાય છે, તેનો નિકાલ આપણે અવશ્ય કરવો જોઈએ। સ્વચ્છતા આપણા હાથમાં છે, સ્વચ્છતા રાખવી કે ના રાખવી આપણા હાથમાં છે। જો આપણે તે પહેલું પગલું ભરશું તો પાછળ 100 લોકો તેનું પગલું પૂરું પાડવા આપણી સાથે જોડાઈ જશે। એટલે મતલબ કહેવાનું કારણ એ જ કે સરકાર પોતાની રીતે તો આગળ વધે જ છે, પોતાની રીતે નિર્ણયો લાવે જ છે, પણ આપણે આપણી ઉપર છે કે કાર્ય કરવું કે ના કરવું, મતલબ તેવું છે। અચ્છા, હા, અને તમને લાગે છે કે ઉજવણીના જે રસ્તા છે એ પણ થોડા ઘણા એવા અપનાવવા જોઈએ કે જેના કારણે આ ગંદકી ન ફેલાય, કચરો ન ફેલાય? હા, વાત સાચી છે। એ પણ જરૂરી છે કે જે ડીઝલ આવે છે તો તેની જગ્યાએ મતલબ ટ્રેક્ટરમાં જાન કાઢે। પપ્પાનું એવું સપનું હતું કે મારી જ રીતના નીકળે, પણ એક અનોખી રીતે મતલબ સ્વચ્છતાનું ઉદાહરણ પૂરું પાડ્યું એનું સપનું હતું કે કોઈ બી એવું આપણે સંકલ્પ કરીએ કે લોકોને એનાથી આપણે જાગૃતતા લોકોને આપીએ
એક એવો સંકલ્પ હતો કે જે સ્વચ્છતા રિલેટેડ હતો, એ સંકલ્પ આજે પૂરો થયો, મતલબ ત્યારે. ઠીક છે હાર્દિકભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશની સાથે વાતચીત કરવા માટે.